તો વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે નદી નાળા છલકાયા છે। ત્યારે ખજૂરી ગામ નજીક ગરનાળામાં પાણી ભરાયા, જ્યાં ખજૂરી ગામનો મુખ્ય માર્ગ બંધ થયો। ત્યારે નદી ઉભરાતા રેલવેના ગરનાળા અને રસ્તા ઉપર પાણી જોવા મળ્યા, જ્યાં ખજૂરી ગામમાં જતો રસ્તો બંધ કરવામાં આવ્યો। ત્યારે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ત્યારે દર ચોમાસામાં ગ્રામજનોની મુશ્કેલીમાં આ રસ્તા માટે અનેક જે મુશ્કેલી પેદા થાય છે, ત્યારે આ રસ્તા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ ઉકેલ નહીં। જ્યાં પાણી ભરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। ધોધમાર વરસાદને કારણે જે ખજૂરી ગામના મુખ્ય માર્ગ જે છે, મુખ્ય રસ્તા જે છે એ બંધ થઈ ગયા છે। હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે દિલ્હી મુંબઈના મુખ્ય માર્ગ જે છે એમના અંડરગ્રાઉન્ડ જે બ્રિજ છે, જે મુખ્ય માર્ગ આ ગામને ખજૂરીને જાય છે, એ રસ્તા એકદમ બિલકુલ બંધ થઈ ગયા છે અને ગામના લોકો પરેશાન છે। હાલમાં અહીં ગામના લોકો હાજરમાં છે, એમને આપણે જાણવા માંગીએ કે શું કહેશો તમે આ? અહીંયા અમારે તો એટલું જ કહેવું સાહેબ, જે ચોમાસાની જે રેલવે નાળું છે એ નાળું રેલવે નાળું છે, જે પંચાયતી જે નાળું જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા છે નથી સાહેબ। અને જે આટલા વર્ષોથી પંચાયત ખજૂરીના જે માણસો જનજીવન માટે અવર જવર રસ્તો છે, એ રસ્તો ખાસ તો ગામજનો માટેનો નથી, આ તો એક રેલવે પુલના હિસાબે અહીંયા રસ્તો છે સાહેબ। અને જે પંચાયત દ્વારા અને જે વિકાસ દ્વારા જે રસ્તો બનવાનો હતો એ રસ્તો અત્યાર સુધી અમને મળ્યો નથી। અને કાળીતળાઈ પંચાયતની અંદર ત્યાં પણ નાળું છે, ત્યાં પણ આરસીસી રસ્તો છે, ત્યાં પણ આવી રીતે ધોધમાર વરસાદના હિસાબે ત્યાં પણ આટલું બધી આ તો આજે પૂર ઊંચું છે, જો પૂર વધારે આવે તો કોઈ માણસ તરી પણ મરી પણ શકે છે અને વાહન લઈને જાય તો વાહન પણ તણાઈ શકે છે। અને જલ્દીથી જલ્દી અમારે આ હાલ નિકાલ થાય એ માટે પ્રશાસન અને નેતાઓ અને કર્મચારીઓને અમારી અપીલ છે। આગળ કોઈક વખત ફરિયાદ કરી હતી એમને લઈને? આ તો રજૂઆત લગભગ 50-60 વર્ષથી આ રજૂઆતો કરતાં અત્યાર સુધી કોઈ હલ નીકળ્યો નથી। અને જે આ રસ્તો છે એ રેલવેના પાણી નિકાલ માટેનો રસ્તો છે સાહેબ। અને જે પંચાયતે અને જે રોડ રસ્તા માટે જે રસ્તો જોતો હતો એ રસ્તો અત્યાર સુધી બન્યો નથી સાહેબ। આજે મને પણ આજે સાહેબ 43 વર્ષ નીકળ્યા છે, પણ આ જ રસ્તા સિવાય અમારે કોઈ રસ્તો નથી। લાસ્ટ 50 વર્ષથી કહેવામાં આવે છે કે ફરિયાદ કરવામાં આવે છે, તો પણ આજ સુધી ખજૂર ગામને રોડ રસ્તાનો નિકાલ આવ્યો નથી। નાગેશ્વર સેન, KTV ગુજરાતી ન્યૂઝ, દાહોદ।